ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોવું છે તમે જેની રાહ જોઈ રહ્યા છો એની શેની, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું ગ્રાઉન્ડ ક્યારે આવશે, કોલ લેટર ક્યારે આવશે અને એની જાહેરાત ક્યારે આવશે કે ભાઈ કોલ લેટર ને ગ્રાઉન્ડ ક્યારે આવવાનું છે, એની જાહેરાત ક્યારે આવશે. બરાબર. તો મિત્રો હવે બસ એમ કહેવાય ને કે હવે ઘડિયું વાગી રહી છે. પરફેક્ટ મિત્રો ઘડિયું વાગી રહી છે. હવે તમારું ગ્રાઉન્ડ જે છે એ આવવાની તૈયારીમાં જ છે. કોલ લેટર તમારા ઇશ્યુ થવાની તૈયારીમાં જ છે. બરાબર. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. સૌથી પહેલા મિત્રો એ સમજાવું કે ભાઈ પોલીસ ગ્રાઉન્ડ ક્યારે આવશે અથવા ક્યારે શરૂ થશે. અગાઉ આપણે તમને કીધેલું હતું કે તમારું ગ્રાઉન્ડ છે એ ડિસેમ્બર ની અંદર પણ છેલ્લા અઠવાડિયામાં અથવા તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં શરૂ થઈ શકે છે. બરાબર. તો જુઓ, હવે એવી માહિતી મળી રહી છે કે હવે તમારું જે ગ્રાઉન્ડ છે એ જાન્યુઆરીની 1લી તારીખ એટલે કે 1/1/2025 1/1/2025 શરૂ થવાની સંભાવના પૂરેપૂરી છે. 1લી તારીખે તમારું ગ્રાઉન્ડ શરૂ થશે. ક્યારે? 1/1/2025. નવા વર્ષમાં પહેલા જ દિવસે તમારું ગ્રાઉન્ડ શરૂ થવાનું છે, પણ બધાનું પહેલા દિવસે ગ્રાઉન્ડ સાહેબ નહીં આવે. બરાબર. જાહેરાત ગ્રાઉન્ડ ની ક્યારે આવશે? આજે મિત્રો 13 તારીખ, અત્યારે વિડિયો બનાવું છું 13 તારીખ, તો 13/12/2024 અને 20/12/2024 અહીંયા વચ્ચે તમારી જાહેરાત આવી જશે અને 20 થી 30 કે 31 મહિનો હશે આ. બરાબર. 31 મહિનો હશે ડિસેમ્બર, એટલે કે 31 તારીખ અહીંયા સુધીમાં તમારા કોલ લેટર આવી જશે. તો ખાસ સમજો મિત્રો. બરાબર. 13 થી 20 તારીખ વચ્ચે જાહેરાત થઈ જશે કે ક્યારે ગ્રાઉન્ડ શરૂ થશે, કોને પહેલા ગ્રાઉન્ડ છે, કોલ લેટર તમને ક્યાં સ્થળ છે બધું જાણવા મળી જશે. ઘરની નજીક રાખવાની હસમુખ પટેલ સર હતા ત્યારે વાત હતી કે ભાઈ તમારું ગ્રાઉન્ડ છે એ તમારા જિલ્લામાં જ આપણે બને ત્યાં સુધી જિલ્લાની આજુબાજુ રાખશું. પણ હવે શું થાય આપણને જ્યારે જાહેરાત આવે ત્યારે ખ્યાલ આવશે. વેબસાઈટ પર આપણે જોતું રહેવાનું રહેશે, એલઆરડી રિક્રુટમેન્ટની વેબસાઈટ પર. બરાબર. તમારા આજે વાત થઈ છે ની તો કે જાહેરાતની 13 તારીખ થી 20 તારીખ સુધીમાં તમને જાહેરાત મળી જશે બધી ગ્રાઉન્ડની બધી, અને પછી 20 થી 31 તારીખ સુધીમાં તમને કોલ લેટર પણ આની આસપાસ તમને કોલ લેટર પણ મળી જશે. કદાચ થોડાક વહેલા પણ કોલ લેટર મોકલે, 20 તારીખ પહેલા કદાચ મોકલી પણ શકે, હજી સમય થોડોક છે. તો અહીંયા તમારા શું આવશે? કોલ લેટર 20 તારીખ પછી તમને અથવા તો 20 તારીખ પહેલા કોલ લેટર નીકળવાનું શરૂ થઈ ગયું હશે. તમારું ગ્રાઉન્ડ શરૂ થશે 1લી તારીખે આસપાસ. 1લી તારીખ આમ તો પરફેક્ટ ની વાત છે. બરાબર. પણ કદાચ થોડું ઘણું આગુ પાછું આ તારીખોમાં થઈ શકે છે. હવે ક્રમ કઈ રીતનો રહેશે? હવે જો ભાઈ પીએસઆઈ સાહેબ કહેવાય એટલે અહીંયા સાહેબ નો પહેલો વારો આવશે. તો પીએસઆઈ ની તમને વાત કરું. પીએસઆઈ છે ને, એક તો પીએસઆઈ કહેવાય. બરાબર. આપણે પીએસઆઈ નામે ઓળખી એને કહેવાય પોલીસ સબ ઇન્સ્પેક્ટર. બરાબર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કહેવાય. બીજું એને ફોજદાર કહેવાય. શું કહેવાય? ફોજદાર કહેવાય. અને એક ઇન્ચાર્જ કહેવાય. ઇન્ચાર્જ, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી કહેવાય. બરાબર. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી પણ એને કહેવાય. એટલે એમનું આપણે જાન જે છે એ પહેલા લઈને જવાનું છે, એટલે એનું ગ્રાઉન્ડ પહેલા આવશે. મિત્રો આ હસમુખ પટેલ સરની જાહેરાત છે. અહીંયા જુઓ, એમની એક ટ્વીટ છે, જાહેરાત નહીં પણ શું છે? ટ્વીટ છે. પીએસઆઈ તો કે કેટલા ફોર્મ ભરાયેલા છે? 60,000 જેટલા માત્ર પીએસઆઈ માં ફોર્મ ભરેલા છે. મિત્રો ખાસ ધ્યાન આપજો. અમુક મિત્રો હજી પણ એમ સમજે છે પહેલા પીએસઆઈ નું આવશે, પછી પીએસઆઈ કોન્સ્ટેબલ નું આવશે, પછી કોન્સ્ટેબલ નું આવશે. કાંઈ વાર નહીં લાગે ગ્રાઉન્ડ પત્તા ને પછી નહીં થતું હોય તો ગ્રાઉન્ડ નહીં થાય. આ ટ્વીટ જુઓ તો 60,000 ફોર્મ કેના છે? માત્ર પીએસઆઈ ના. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ 4,38,000
માત્ર કોન્સ્ટેબલ પીએસઆઈ, બરાબર, બંને કોન્સ્ટેબલ પીએસઆઈ અને માત્ર કોન્સ્ટેબલમાં હોય એવા કેટલા છે તો કે 6 લાખ માત્ર કોન્સ્ટેબલ. ટોટલ ગણો તો 11,98,000 એટલે કે 12 લાખ આસપાસ ફોર્મ કોન્સ્ટેબલ પીએસઆઈ ના ટોટલી ફોર્મ ભરાયેલા છે, બરાબર. તો મિત્રો આ જો પીએસઆઈ નો રાઉન્ડ એક જ દિવસમાં પતી જશે. માત્ર પીએસઆઈ માં જેણે ફોર્મ ભરેલા હોય માત્ર 1 થી 2 દિવસમાં અથવા તો 3 દિવસ તો થાય નહીં, કદાચ 3 દિવસ ગણી લો, ચાલો ને, 3 જ દિવસમાં પીએસઆઈ 3 દિવસમાં પીએસઆઈ જે છે એમનું ગ્રાઉન્ડ પતી જશે અને પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ વાળાએ તૈયાર જ રહેવું પડશે. માત્ર કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલા હોય, માત્ર કોન્સ્ટેબલમાં એમને કદાચ મિત્રો 15 થી 20 દિવસ મળી શકે, 15 થી 20 દિવસ મળશે. તમારું ગ્રાઉન્ડ જે છે મિત્રો, ગ્રાઉન્ડ એ જાન્યુઆરી મહિનો આખો ચાલશે, એટલે કે 1/1/2025 આખો ચાલશે. પછી 1/2/2025 માં પૂરું થશે, અહીંયા પૂરું થશે, બરાબર. એટલે કે અહીંયા 1 તારીખે પૂરું થશે નહીં હો, આને કાઢી નાખું છું. બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં તમારું ગ્રાઉન્ડ પૂરું થશે, બરાબર. તો ગ્રાઉન્ડ ક્યાંથી ક્યાં સુધી 2 મહિના તો મિત્રો 2 મહિનાની આસપાસનો સમય લેશે ગ્રાઉન્ડ પૂર્ણ થવામાં, બરાબર. અને બાકીની લેખિત પરીક્ષા ક્યારે આવશે એ તમને આપણે અગાઉ ટૂંકમાં કલ્પના કરીને કીધેલું છે કે આ તારીખે આસપાસ તમારી લેખિત પરીક્ષા આવી શકે છે, બરાબર. ફરીવાર કહી દઉં છું કે અહીંયા તમારું ફેબ્રુઆરીમાં તમારું ગ્રાઉન્ડ પત્યું, પછી માર્ચ, પછી એપ્રિલ અને મે, બરાબર. ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ પતે તો પીએસઆઈ ની માર્ચ એપ્રિલ ની અંદર એક્ઝામ આવી શકે છે અને એપ્રિલ મે ની અંદર કોન્સ્ટેબલ જે છે એમની આવી શકે. કોન્સ્ટેબલ પીએસઆઈ બંને ભેગી અહીંયા વાત નથી કરતો, કારણ કે લેખિત પરીક્ષા બંને ભેગી હશે નહીં. લેખિત પરીક્ષા બંને અલગ હશે, કારણ કે આ તો ભાઈ પીએસઆઈ સાહેબ છે તો એમનું પેપર તો થોડુંક અઘરું રાખવું પડે ને, અને કોન્સ્ટેબલ છે એમનું પેપર કેવું હશે તો કે થોડુંક નીચા લેવલનું હશે. એમાં 2 પરીક્ષા નહીં આવે પણ 2 પાર્ટ આવશે હો. ચાલો સાથે સાથે એ પણ લઈ લઈએ છે. કોન્સ્ટેબલ ની અંદર આવી રીતે પાર્ટ એ અને પાર્ટ બી પાડીને આપ્યા છે. આ કઈ ભૂલી તો નથી ગયા ને તમે, બરોબર. આની અંદર તો કે આની અંદર જુઓ તો કઈક 80 માર્ક્સ અને આની અંદર 120 માર્ક્સ નો પાર્ટ છે. આની અંદર ગણિત રીઝનિંગ માત્ર છે અને આમાં 40% લેવા ફરજિયાત છે અને આમાં 40% લેવા ફરજિયાત છે. આવી નોટિફિકેશન આપણે જોયેલી છે. અને જો ગણિત રીઝનિંગ માં મહેનત કરી લીધી ને અહીંયા મહેનત ન કરીને 40% નો, આ 40 માર્ક્સ ની 40% નો આયા તો આપણી મહેનત કઈ કામની નહીં. એટલે આ પણ સાથે મિત્રો યાદ રાખજો. તો આના જ જેવું કઈક શેમાં છે, પીએસઆઈ માં છે. પીએસઆઈ માં પણ પાર્ટ એ અને પાર્ટ બી પાડીને આપેલ છે, બરાબર. એમાં અહીંયા થોડોક ચેન્જીસ છે ગણિત રીઝનિંગ અંદર, અને પછી પાછું શું છે તો ગુજરાતી ગદ્ય સમીક્ષા નાખેલી છે, બરોબર. તો એમાં ગદ્ય સમીક્ષા નાખેલી છે. એટલે અહીંયા મિત્રો તમે જુઓ, સોરી ગદ્ય સમીક્ષા તો અહીંયા નાખેલી છે, અહીંયા ગદ્ય સમીક્ષા નાખેલી છે. ગદ્ય સમીક્ષા શેમાં છે, કોન્સ્ટેબલ માં છે. તો આવી રીતે મિત્રો અત્યારે પાઠ જે છે આપણે તમને આ વ્યવસ્થિત સમજાવેલા છે, સ્ટેપ બાય સ્ટેપ તમને કયા તમારે ટોપિક કરવા એ ટોપિક વાઇઝ તમને સમજાવેલું છે. એટલે અહીંયા વધારે સમય નથી લેતો. આ તો તમને હું માત્ર ને માત્ર શું કે તમને તૈયારીમાં તમે રહ્યો એટલા માટે કહી દઉં છું. તો બસ મિત્રો આ હતી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અપડેટ. તો હવે બીજી કઈ નવી અપડેટ અથવા તો નવા લેક્ચર સાથે મળીશું.